ઓકે. સો નેહાબેન કેવું છે હમણાં? સારું છે સારું છે ડૉક્ટર. પેટમાં દુખાય છે અને થાક લાગે છે મને વધારે. ઓકે. પહેલા જે પેશાબમાં પ્રોબ્લેમ થાય છે. પેશાબમાં પ્રોબ્લેમ થાય છે. પહેલા જે તકલીફ થતી હતી એના કરતાં વધી છે કે ઘટી છે? શું છે? વધી છે. ઓકે. તો આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે તમને પહેલા શું હતું કે પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન થતું હતું, બરાબર? સાથે જ સાથે તમને થાક લાગવો અને બીજી બધી તકલીફો જે થતી હતી, ઉલટી થવી ને બધું, જે ધીરે ધીરે વધતું જાય છે. તો આપણે જે રીતે તમે એક તો પહેલા આપણે નાના દવાખાને એમ દવા કરાવી, નાના ક્લિનિક પર, જેના કારણે જે એકચ્યુઅલ પ્રોબ્લેમ હતો એ વખતે ખબર ના પડી. પછી અહીંયા જ્યારે આપણે બહુ બધા રિપોર્ટ્સ કરાયા તો એના બેઝ પર આપણને અમુક વસ્તુઓ જાણવા મળી છે કે જે રીતે તમે પોતે જ હમણાં કીધું કે મને પેશાબમાં તકલીફ પડે છે, બરાબર? સો પેશાબમાં તકલીફ ક્યારે પડતી હોય કે જે રીતે જ્યારે પેશાબ બનતો જ ના હોય પ્રોપરલી. તો પેશાબ ના બને એમાં આપણા કિડનીનો મેઇન રોલ હોય છે, કેમ કે આપણા જે બોડીમાં કિડની હોય છે તો પીઠના પાછળના ભાગે 2 કિડની હોય આપણી પાસે. જે કિડનીનું કામ છે કે એ પેશાબ બનાવશે. તો આ રીતે તમે વાલ જોયા છે? વાલ એ રીતના શેપમાં કિડની હોય છે જે પેશાબ બનાવે અને જે આપણી પેશાબની કોથળીમાં ભેગું થાય અને પછી એ ફૂલ થાય ત્યારે આપણે પેશાબ કરવા જતા હોઈએ, બરાબર? પણ હવે પેશાબની કોથળીમાં પેશાબ આવશે જ નહીં તો પેશાબ કરવા જઈ નહીં શકીએ. તો એના કારણ બહુ બધા હોઈ શકે કે માની લો કિડનીમાંથી પેશાબની કોથળી સુધી પેશાબ પહોંચતો નથી, તો આપણે એ પણ જોયું, એમાં તકલીફ નથી. બીજું કારણ હોઈ શકે કે કિડની પેશાબ બનાવતી જ નથી. તો આપણા કેસમાં એવું છે કે જે તમારી બંને કિડની છે એ પેશાબ બનાવવા માટે હવે સક્ષમ નથી, જેને નોર્મલી કહેતા હોઈએ કે આપણે કિડની કામ નથી કરતી, કિડની ફેલિયર. થોડી ગભરાવા જેવી વાત છે, પણ એના પણ ટ્રીટમેન્ટ અને સોલ્યુશન્સ છે કે જેના બેઝ પર આગળ પણ તમે નોર્મલ લાઈફ જીવી શકો છો. તો એના માટેની આપણે ચર્ચા કરવી બહુ જરૂરી છે, કેમ કે જે થઈ ચૂક્યું છે એ હવે આપણે પાછું એ નથી કરી શકતા. પણ અમુક વસ્તુ છે જે એના પર આપણે વર્ક કરીએ તો હજી એમની ઉંમર 18 વર્ષ જ છે તો જે આગળની લાઈફ નોર્મલી જીવી શકશે. તે એના માટેની ચર્ચા કરી લઈએ. કિડની કામ નથી કરતી એ સમજાઈ ગયું કે એમાં કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. એનું કારણ ગમે તે હોઈ શકે, પણ મોટે ભાગે એવું લાગે છે કે જે એમને વારંવાર ઇન્ફેક્શન થતું હતું એના કારણે આ થયું છે, બરાબર? સો હવે આપણે ધ્યાનમાં શું રાખવું પડશે? એક તો એમને ખાવાનું જે છે અને જે બી છે એ થોડુંક પેટર્ન ચેન્જ કરવી પડશે કે અમુક વસ્તુ નહીં ખાઈ શકે જેનાથી કિડની પર લોડ પડતો હોય, કે જેને કિડનીથી એની અશુદ્ધિઓ કાઢવામાં વધારે મદદની જરૂર પડતી હોય, કેમ કે આપણી કિડની કામ નથી કરતી. બીજી વસ્તુ, જ્યારે તમે નોર્મલ છો, તમે વધારે પાણી પીશો તો કિડની ફિલ્ટર કરીને પેશાબ મારફતે એને કાઢી દેશે. પણ આમની કિડની કામ નથી કરતી, તો તમારે શું રહેશે કે તમારે ટ્રાય કરવાનો કે દિવસમાં 1 લીટર કે એનાથી ઓછું જ પાણી તમે પીવો, બરાબર? ગળું સુકાશે, હોઠ સુકાશે એવું થશે તો આપણે શું કરવાનું? ખાલી એને ગીલું કરી લેવાનું, ભીનું કરી લેવાનું, પણ વધારે પાણી નહીં પીવાનું, બરાબર? ખોરાક પણ એવો લેવાનો રહેશે જેમાં પાણી વધારે નહીં હોય. હવે પછી મેં તમને એવું કીધું કે 1 લીટર પાણી જ પીવાનું. પછી એવું ના થાય કે આપણે માની લો કે ઉનાળાની સિઝનમાં છીએ, આપણે અડધો કિલો કે 1 કિલો તરબૂચ ખાઈ લીધું, કેમ કે એમાં પણ પાણી જ હોય વધારે પ્રમાણ, બરાબર? તો એ રીતની પણ આપણે શું ખાવું, શું નહીં ખાવું, કેટલા પ્રમાણમાં ખાવું એની ચર્ચા કરીશું. પણ હમણાં ટ્રીટમેન્ટમાં આપણે શું કરવાનું છે એની ચર્ચા કરી લઈએ. તો ટ્રીટમેન્ટમાં તો આપણે જે તમારું થોડાક ટાઈમથી તકલીફ હતી તો જે ડાયાલિસિસ ચાલુ કર્યા છે એ ચાલુ રાખવા જ પડશે, અઠવાડિયામાં 2 થી 3 વાર. એ જોઈશું કે તમારું બોડી કઈ રીતે રિસ્પોન્સ કરે છે એના પ્રમાણે, કે જે રીતે કે જો તમે કસરતને એમ પણ કરો તો એમાં પરસેવામાં થોડીક અશુદ્ધિઓ નીકળે તો બની શકે કે અઠવાડિયામાં 2 વાર કરાવીએ તો પણ ચાલે. તો એ આપણે જે રીતે ડાયાલિસિસ ચાલુ કરીશું એના પ્રમાણે કેટલો ટાઈમ ચાલે છે એના પ્રમાણે જ આપણે અંદાજો લગાવી શકીશું. તો એ રીતે રહેશે, ઠીક છે? બીજી વસ્તુ એ રહેશે કે હવે આપણે અત્યાર સુધી ડાયાલિસિસ કરતા હતા એના માટે તમને એક નળી નાખી હતી આપણે, પણ હવે જે આપણને ખબર નથી કે આ ડાયાલિસિસ ક્યાં સુધી ચાલશે, કેમ કે ડાયાલિસિસ ક્યારે બંધ થાય? કે એમને કોઈ કિડની મળે તો. હવે કિડની મળવા માટેના પહેલા તમને કહી દઉં કે કિડની મળવા માટેના ઓપ્શન એવા છે કે વ્યક્તિમાં 2 કિડની હોય. હવે 2માંથી 1 કિડની પણ વ્યક્તિ જીવી શકે, જ્યારે આમના કેસમાં બંને જ કિડની કામ નથી કરતી.
તો આપણે શું કરી શકીએ કે પહેલાં તમારા જો જલ્દી કિડની જોઈતી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સમાંથી કોઈ ડોનેટ કરવા રેડી હોય તો આપણે અમુક રિપોર્ટ્સ મારફતે જાણી શકીએ કે એમની કિડની આમને એડજસ્ટ થશે કે નહીં થાય, મેચ થશે કે નહીં થાય. બરાબર. જો ફેમિલી મેમ્બર્સમાં કોઈ એ રીતનું એ એજવાળું કે એ રીતે નહીં હોય મેડિકલી ફિટ, કેમ કે એમાં સાથે સાથે એ માણસ પણ હેલ્ધી છે કે નહીં એ જોવું પડે, એને કોઈ બીજી તકલીફ નથી ને એ બધું. જો એ ના હોય તો બીજો આપણી પાસે ઓપ્શન છે કે તમારું આપણે રજીસ્ટ્રેશન કરી દઈશું ગવર્મેન્ટ પોર્ટલ પર, પણ એમાં વેઇટિંગ લિસ્ટ હોય કે જેણે પહેલાં રજીસ્ટ્રેશન કર્યું એને પહેલાં મળતું હોય. તો આપણે રજીસ્ટ્રેશન આજે કરીએ તો આપણને કંઈ મહિના 2 મહિનામાં કિડની નહીં મળે. એમાં 5 વર્ષ પણ લાગી શકે, બની શકે 3 વર્ષ પણ મળી જાય. જે રીતે લોકો અંગદાન કરતા હોય છે એના પ્રમાણે એમાં આપણને પ્રાયોરિટી મળતી હોય છે. ઠીક છે, તો એ રીતે રહેશે. તો હમણાં આપણું ટેમ્પરરી સોલ્યુશન ડાયાલિસિસ જ છે. હવે ડાયાલિસિસ શું છે એ તમને સમજાવી દઉં. જે રીતે આપણું ચાલતું આવ્યું છે તો તમને થોડોક આઈડિયા હશે તો પણ સમજાવી દઉં કે જે રીતે પહેલાં કિડની જે કામ કરતી હતી, હવે કિડની કામ કરતી નથી તો એ કામ મશીન કરશે. તો એના માટે તમારે શું કરવાનું રહેશે કે દર વખતે આવવું પડશે હોસ્પિટલ અઠવાડિયામાં 2 થી 3 વાર, જેનો સમયગાળો તમારો ડાયાલિસિસનો રહેશે 3 થી 4 કલાકનો. જેમાં તમને અમે એક સર્જરી કરીને તમારે ત્યાં એક ફિસ્યુલા બનાવી દેશો. હવે ફિસ્યુલા શું છે તો કે આર્ટરી અને વેન, જે રીતે તમે હાથમાં આ રીતે નસ ચેક કરો તો ધબકારા સંભળાય અને આ બાજુ જોશો તો નહીં સંભળાય. તો બે હોય કે એક તમારા હૃદયથી બોડીને બ્લડ સપ્લાય કરે છે અને એક પાછું લઈને જાય છે. તે બંનેને આપણે જોઈન્ટ કરવી પડે. તો એના માટે એક નાનું ઓપરેશન થશે. પછી એ જગ્યાએથી હવે તમારે વારંવાર ટ્યુબ નહીં રાખવી પડે. એ જગ્યાએથી જ્યારે ડાયાલિસિસ માટે આવો અમે ત્યાં સોઈ નાખીને મશીન સાથે કનેક્ટ કરી શકીએ. હવે મશીનમાં તમારું લોહી ફરીને પાછું તમારા શરીરમાં જતું હોય. એટલે જે પણ કિડની કામ કરતી હતી કે શરીરમાં અશુદ્ધિ હતી એને કાઢવાનું એ કામ આ મશીન કરશે. પણ આ આપણો પરમનન્ટ સોલ્યુશન નથી, કેમ કે આમાં તમને વારંવાર આવવું પડે. બીજી વસ્તુ એ હોય કે આમાં ઘણી બધી દવાઓનો પણ ઉપયોગ કરવો પડે અમારે, કેમ કે મશીનમાં જાય છે બ્લડ. તો એના કારણે જો આપણે ટાઈમ પર આમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ નહીં કરીએ તો એમના જીવાદોરી જે લાઈફ ટાઈમ છે ઓછો થઈ શકે. જે રીતે હમણાં તમારું 18 વર્ષ ઉંમર છે, બરાબર. જો તમને કંઈ ના હોય તો આપણે કહી શકીએ કે તમે 70 વર્ષ પણ જીવી શકો. પણ જો હું ડાયાલિસિસ પર જ ચાલું અને કિડની ના મળે તો બની શકે કે તમારે 40 થી 45 વર્ષની જ ઉંમર હોય. જે આ બધી સંભાવનાઓ છે આપણે ડિસ્કસ કરીએ એટલે આપણને ખબર પડે કે આ વસ્તુ ને આપણે કઈ રીતે મેનેજ કરવી, ખાવા પીવા પર કેટલું ધ્યાન રાખવું પડશે, પાણીનું કેટલું ધ્યાન રાખવું પડશે. આ બધી જ વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે અને એનું ધ્યાન રાખીશું તો જે હું તમને 40 થી 45 વર્ષ કહું છું એ વધી પણ શકે. એના માટે તમે અને અમે કેટલું સાથે મળીને સમજીને કામ કરીએ છીએ એના પર રહેશે. ઠીક છે. બીજું કંઈ તમારે પૂછવું હોય તો પૂછી શકો, જે રીતે ખર્ચા વિશે ને એ બધું. તો ખર્ચાનું એવું રહેશે કે ખર્ચા માટે જે ડાયાલિસિસ થતું હોય તો આપણે જોડાઈ લેશું અમારી ટીમ પાસે કે તમે ગવર્મેન્ટ સ્કીમ માટે એલિજિબલ છો કે નહીં. જો આયુષ્માન કાર્ડ વગેરેમાં તમારું આવતું હશે તો ડાયાલિસિસ પણ ફ્રી થશે અને તમને આવવા જવા માટે જે 300 રૂપિયાનું ભાડું પણ આપતા હોય છે, જેથી કરીને તમે જે હોસ્પિટલ આવું છે જવું છે એ બધું મેનેજ કરી શકો. બરાબર. તો એ રહેશે. બીજું છે જે ટ્રાન્સપ્લાન્ટ માટે, તો એના માટે જે તે વખતે આપણા પાસે ડોનર મળશે એના બેઝ પર જોઈશું. ડોનરનો કોઈ ચાર્જ નહીં લાગે, કેમ કે એ સ્વૈચ્છિક અંગદાન કરતા હોય તો આપણે એમને કોઈ પૈસા આપવાના રહેતા નથી. અને જે ગવર્મેન્ટ પોર્ટલ થ્રુ ડોનર મળશે એ નોર્મલી શું હોય કે વ્યક્તિનું જીવ જવાનો હોય એ ટાઈમે મળે. એટલે કોઈ એવું નહીં મળે તમને કે વ્યક્તિ સ્વૈચ્છિક એક કિડની આપે છે. એ આપણે ખાલી આપણા રિલેટિવ અને ફેમિલીમાંથી જ થઈ શકે. તો એ રીતે તમારું રહેશે. જ્યારે ટ્રાન્સપ્લાન્ટ માટે શું છે કે આપણે ગવર્મેન્ટમાં જઈએ છીએ કે પ્રાઇવેટમાં જઈએ છીએ કે સાથે શું ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ એના બેઝ પર આપણું ખર્ચો નક્કી થશે. તો એ પણ અમુક રહેતું હોય છે કે 5 થી 10 લાખ જેવો. આપણે કઈ રીતે કઈ પદ્ધતિથી કયા લાભ આપણને મળે છે એ બધું જોયા પછી જ કહી શકીએ. ઓપરેશન પછી પણ તમારે કેટલી સારવારની જરૂર છે, શું છે એ બધું જાણ્યા પછી આપણે આગળનું સમજી શકીએ કે આગળનો પણ ખર્ચો શું થાય. કેમ કે આજે કિડની નાખી એટલે કાલેથી તમે નોર્મલ થઈ જાઓ એ પણ જરૂરી નથી. આપણે 6-8 મહિના એ કિડનીને આપણા શરીરમાં એડજસ્ટ થતા લાગતા હોય. એ કામ ચાલુ કરી દે પણ સાથે સાથે આપણે અમુક દવાઓ ચાલુ રાખવી પડે, કેમ કે ગમે તે કરીએ એ બીજાની કિડની છે તો આપણી શરીર એને ધીરે ધીરે એક્સેપ્ટ કરશે.
અને એ સમયગાળામાં પણ બહુ બધું ધ્યાન રાખવું પડતું હોય છે. તો એ બધું આપણે જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટનું આવશે એ વખતે સમજી લઈશું. હજી હમણાં તમને આના રિલેટેડ કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ડૉક્ટર તમે કીધું કે ખાવાનો ખોરાક કઈ રીતે ખોરાક આપવાનો? એમાં શું છે કે અમુક વસ્તુઓ જેનાથી એમના ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બેલેન્સને એમ થાય, કેમ કે આપણી બોડીમાં અમુક વસ્તુને કંટ્રોલ કરવાનું કામ કિડની જ કરે છે. તો એના માટે એમણે ધ્યાન રાખવું પડશે. અને એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે દવાઓ તમે પહેલાં લોકલ ક્લિનિક પર કરાવતા હતા એ હવે નહીં કરાવવાની. હવે તમારને કોઈ પણ બીમારી થાય, તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ, એ ડૉક્ટરની વાત મારાથી કરાવવાની. કારણ એ છે કે તમને હવે હાઈડોઝ મેડિકેશન નહીં આપી શકીએ. જે રીતે માની લો તમને કોઈ ઇન્ફેક્શન થયું, જે રીતે પેશાબમાં પહેલાં થતું હતું, તો હવે આપણે એ 1 ગ્રામથી વધારે એની મેડિકેશન નહીં આપી શકીએ. જે રીતે પહેલાં 4.5 ગ્રામને એમ આપી દેતા હતા, એ હવે નહીં આપી શકીએ. કેમ કે જે તમે દવા પણ લો છો એને પણ બોડીમાંથી બહાર કાઢવાનું કામ કિડની કરતી હોય, જે કરતી નથી. તો આપણે ડાયાલિસિસ અમુક ટાઈમે અને અમુક લિમિટમાં જ ચાલતા હોય તો આપણે એ શું કરવું પડશે કે આ દવાઓ ઓછા ડોઝની જ લેવી પડશે. બરાબર? તો એ રીતે અમુક ધ્યાન રાખવાનું રહેશે. અને જે તમારું ડાયટ રિલેટેડ છે એ અમે તમને સમજાવી દઈશું. બરાબર? પણ આ દવા રિલેટેડ ખાસ ધ્યાન રાખવાનું કે હાઈ ડોઝની દવા ના લો. કોઈ પણ જગ્યાએ જાઓ, વાત કરાવવાની. કોઈ પણ ડૉક્ટર બની શકે તમે વારંવાર અહીંયા ના આવી શકો. બીજું, પાણી પીવા પર ધ્યાન રાખવું પડશે. બરાબર? બહુ જરૂરી છે. દિવસમાં લીટર 1 લીટર જ આપવાનું? 1 લીટરથી ઓછું બને તો ઓછું, પણ વધારે નહીં. બરાબર? કેમ કે જેટલું પાણી વધારે પીશે એમના શરીરથી બહાર નહીં નીકળી શકે, એટલે એમના શરીરમાં સોજો આવશે. જે જમીએ છે, પાણી પીએ છે, એનાથી જે અશુદ્ધિઓ બને છે, જે નીકળી શકતી હતી એ નીકળતી નથી. તો એ બધું ડાયાલિસિસના ટાઈમે જ થશે. તો આપણે જો વધારે પાણી પીશું, શરીરમાં પાણીનું પ્રમાણ વધશે. એના કારણે શું થતું હોય કે પાણીનો ભરાવો ફેફસામાં પણ થઈ શકે, અમુક અમાઉન્ટથી વધે તો. હમણાં તમારા માટે શું છે, તમે પાણી પીવો છો, પેશાબ બની જાય છે, વેસ્ટ પ્રોડક્ટ નીકળી જાય છે, પણ એમનામાં એવું થતું નથી. એટલે આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જ પડશે. થોડીક આદત પાડવામાં ટાઈમ લાગશે. બીજી વસ્તુ, કસરત રાખવાની, હલકી કસરતો, ચાલવાનું, એ બધું રાખવું જ પડશે. બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ડૉક્ટર હું સારી તો થઈ જઈશ ને? સારા થઈ જશો. આપણે પોઝિટિવ માઇન્ડસેટ જ રાખવાનું છે. જો મેં તમને શું કીધું, આજે 18 વર્ષ ઉંમર છે, 40 થી 45 વર્ષ સુધી તો તમે ડાયાલિસિસ પર જ જીવી શકો છો, કોઈ વાંધો જ નથી. તો એટલા વર્ષમાં આપણને કિડની નહીં મળે એવું તો છે જ નહીં. અને જો તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈની મળી જશે તો આપણે 6 મહિના કે વર્ષમાં પણ કરી શકીએ છીએ. તો એના પછી તો તમારે ડાયાલિસિસ પણ નહીં આવે. પછી જે હું મેડિકેશનનું કહેતો હતો, પાણી પીવાનું કહેતો હતો, એ બધું જ જે નોર્મલ વ્યક્તિ કરતું હોય એ રીતે કરી શકશો તમે. તમે કીધું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ફેમિલીમાંથી બી કરી શકો, તો હું બી કરી શકું ને? હા, એના માટે મેં જે રીતે તમને કીધું કે જે વ્યક્તિ રેડી હશે એના અને આમના ટેસ્ટ કરવા પડે કે તમારી કિડની એમને અનુકૂળ આવે છે કે નહીં. જે રીતે માતા પિતાની કિડની બધાને અનુકૂળ આવતી જ હોય, ફાધર અને મધર જે હોય એના ચાન્સીસ વધારે હોય, કેમ કે એ તમારું જ બાળક હોય. એના હિસાબે ભાઈ બહેન જે હોય એમના ચાન્સીસ વધારે હોય. એ રીતે હોય છે. તો આપણે જોઈશું કે કોણ કઈ રીતે છે અને શું બ્લડ ટેસ્ટમાં આવે છે, કેમ કે સાથે સાથે બીજી બીમારીઓને બધું જોવું પડે. આમને શૂટ થઈ જતી હોય પણ એના કારણે તમને નુકસાન થતું હોય તો પણ ના આપી શકીએ. એટલે બંનેને શૂટ થાય છે કે નહીં એ જોવું પડે. તો એ રીતે આપણે એ ડિસિઝન લઈશું. આમના અમુક રિપોર્ટ્સ મોકલી દઈએ છીએ જેથી કરીને આમનું ખબર પડે. પછી આપણે જે રેડી હશે એના હિસાબે એક એક જણના રિપોર્ટ્સ કરાવી લઈશું જેથી કરીને આપણને ખ્યાલ આવે. ઠીક છે? બીજું કંઈ ચર્ચા કરવી હશે તો તમે જ્યારે બી ડાયાલિસિસ માટે આવો છો મળી શકો છો. તો એના હિસાબે આપણી ચર્ચા થતી રહેશે. એમના કઝિન્સ હોય તો પણ ચાલે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે? ઠીક છે? આગળનું તમારે કશું પણ વાતચીત કરવી હોય તો આ મેડમને મળજો. એ મને જાણકારી આપી દેશે અને એના હિસાબે તમને હું પૂરતો ટાઈમ આપી શકું જેથી કરીને આગળની જાણકારી તમને મળે. ઠીક છે? બીજું કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. કેટલા ટાઈમમાં કરાવી શકીએ આ? આપણા રિપોર્ટ્સ આવે એટલે આપણે બંને વ્યક્તિઓ કમ્પ્લીટ હોય તો આપણે જેટલું જલ્દી બને એટલું કરાવી શકીએ, જો ફેમિલી મેમ્બર્સમાંથી હોય તો. જો ગવર્મેન્ટ પોર્ટલની આપણે રાહ જોતા હોય કે આપણને ત્યાંથી ડોનર મળે તો એ તો એના ટાઈમે જ્યારે મળશે ત્યારે જ, તો એના હિસાબે હોય. રિપોર્ટ્સ આવે પછી હું બી તૈયાર છું, મારા બી રિપોર્ટ્સ કરે તો તમારા પણ આજે જ આપી દઈએ સાથે જ. તો એના બેઝ પર તમારું પહેલાં ખ્યાલ આવી જાય
તમારું ના એડજસ્ટ થતું હોય તો આપણે કોઈક બીજા મેમ્બરનું ટ્રાય કરીશું. ઠીક છે? બીજી કશું ચર્ચા કરવી હશે તો આપણે કરી લઈશું. અને ફાઇનાન્શિયલ રિલેટેડ તમારું શું છે શું નહીં અમને સમજાવી દેશું તો એ તમને ગવર્મેન્ટ પોલિસીઝનું શું છે ને એ બધું સમજાવી દેશે. તો આપણે આગળ સર્જરીમાં જે ખર્ચો આવે છે એમાં તમને કેટલી રાહત મળી શકે, કઈ રીતે મળી શકે. ઘણીવાર ઘણા બધા એનજીઓઝ હોય છે જે આમાં હેલ્પ કરતા હોય છે. તો એ બધું આપણે પ્રયાસ કરીશું કે જેટલો બની શકે એટલો ખર્ચો ઓછો થાય. ઠીક છે? સારું. તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈ બીજાને પણ સમજવું હોય જો તો નેક્સ્ટ ટાઈમ એમને પણ લઈને આવજો, એમને પણ સમજાવી દેશું કે એક વસ્તુ આવી છે જેમાં રિકવરી આવશે, એમાં કોઈ વાંધો નથી. અને એમાં એવું ડર હોય કે બીજાની બી કિડની બીજાને નાખી અને વર્ક નહીં કરે તો આપણે એના પહેલા જ રિપોર્ટ કરતા હોઈએ જેથી આપણે શ્યોર કરી શકીએ કે એ કામ કરે જ. ઠીક છે?